નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ ધોરણ 7 અંગ્રેજીની અંદર આજે આપણે ફાઉટ એન્ડ વન વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં છે રીડ એન્ડ રાઇટ. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, તે ઉખાણા સ્વરૂપે છે. બાજુના બોક્સમાં તમારે તેનો જવાબ સ્પેલિંગના સ્વરૂપે લખવાનો છે. સૌથી પહેલાં એક્ઝામ્પલ જોઈએ. વી વોશ અવર હેન્ડ્સ વિથ ઇટ. આપણે આપણા હાથ તેના વડે સાફ કરીએ છીએ, ધોઈએ છીએ. તો જવાબ છે સોપ. તો આ રીતે આપણે આગળના જવાબો જોઈએ. પાપા કીપ્સ ધ મની ઇન ઇટ. જવાબ છે પર્સ. યુ સી ધ ટાઈમ વિથ ઇટ. જવાબ છે ક્લોક. ત્યાર પછી છે ઇટ સેલ્સ ઓન ધ સી. તો જવાબ આવશે શીપ. ધ એનિમલ ઇઝ ધ કિંગ ઓફ જંગલ. જવાબ છે લાયન. ધીસ હેલ્પ્સ ટુ ચ્યુ ધ ફૂડ. જવાબ છે ટંગ. ધીસ ડે ઇઝ અ હોલિડે ઇન સ્કૂલ. તો જવાબ આવશે સન્ડે. ત્યાર પછી એક્ટિવિટી છે સર્ચ ધ નેમ ઓફ કલર્સ એન્ડ રાઇટ. અહીંયા બોક્સમાં તમને થોડાક કલરના નામ આપેલા છે, તેને ગોતવાના છે અને બાજુના બોક્સમાં લખવાના છે. તો જોઈએ. સૌથી પહેલાં છે યલો, પછી છે બ્લેક, તેની નીચે બ્લુ, ત્યાર પછી ગ્રીન, વ્હાઇટ, ઓરેન્જ, પિંક, બ્રાઉન. ત્યાર પછી એક સ્ટોરી આપેલી છે બિરજુ ધ બ્રેવ. આ સ્ટોરી તમે ગયા વર્ષે ભણી ગયા છો. બિરજુ એક ડરપોક છોકરો હોય છે અને ગામમાં આવતા લૂંટારુઓથી ગામને બચાવે છે અને ત્યાર પછી બિરજુ બ્રેવ બની જાય છે. તો આ સ્ટોરીના આધારે તમારે પછીની એક્ટિવિટી કરવાની છે. તો જોઈએ પછીની એક્ટિવિટી. નીચે આપેલા શબ્દો જેનું વર્ણન કરતા હોય તે વ્યક્તિ કે સ્થળના ખાનામાં લખો. તો અહીંયા કૌંસમાં થોડાક શબ્દો આપેલા છે, બિરજુ અને સૂરજપુર. બિરજુ એ વ્યક્તિ છે, સૂરજપુર ગામ છે. તો બંનેમાંથી જેને લાગુ પડતું હોય તે ખાનામાં લખવાનું છે. સૌથી પહેલાં જોઈએ યંગ, તો બિરજુમાં આવશે. સ્મોલ વિલેજ, સૂરજપુર. ટોલ, બિરજુ. હેન્ડસમ, બિરજુ. ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ, સૂરજપુર. ફિયરફુલ, બિરજુ. હેપી, સૂરજપુર. સૂરજપુર ગામના લોકો ખુશ હતા એટલા માટે હેપી છે એ સૂરજપુરમાં આવશે. હાર્ડવર્કિંગ, તો એ પણ સૂરજપુરમાં આવશે કારણ કે ગામના લોકો સખત મહેનત કરતા હતા. ઇન માઉન્ટેન્સ, તો એ પણ સૂરજપુરમાં આવશે. ત્યાર પછી જોઈએ નીચેના શબ્દ સમૂહો વાંચો. વાર્તામાં આ શબ્દ સમૂહો ક્યાં આવેલા છે તે શોધો. તો અહીંયા થોડાક શબ્દ આપેલા છે તમને. તે આગળની જે વાર્તા જોઈ તે વાર્તામાં આ શબ્દ સમૂહો ક્યાં છે તેની નીચે તમારે અંડરલાઈન કરવાની છે. તો જોઈએ આપણે વાર્તામાં. હેવ અ પ્લાન, ટોલ એન્ડ હેન્ડસમ, સ્મોલ વિલેજ, લેટ એટ નાઇટ, ટીચ ધેમ અ લેસન, અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ. ઉપર જે શબ્દો આપેલા છે તેમાં બંડલ ઓફ બુક્સ લખેલું છે, પરંતુ બુક આ એકમમાં ક્યાંય આવતું નથી, એટલે જવાબ છે બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ. રિસીવ્ડ અ નોટ, ધે ફેલ ડાઉન, વોઝ અફ્રેડ ઓફ, વર્કડ હાર્ડ. તો આ બધા શબ્દો છે એ એકમમાં આપેલા છે. ત્યાર પછી છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, ફિલ ઇન ધ ગેપ્સ બાય સિલેક્ટ ધ પ્રોપર વર્ડ. આ પેરેગ્રાફ આપેલો છે તે વાંચવાનો છે અને તેના આધારે જે જવાબ છે તે લખવાના છે. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજ. શી શોડ ધેમ અ નોટ. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ એટેક ધ ડેકોઇટ્સ. સમ અધર સેડ, we shall trap them. Birju was also there. He stood up and told the Sarpanch, Sir, don't worry about the dacoits. I will teach them a lesson. હવે અહીંયા ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યામાં કૌંસમાંથી કોઈ પણ એક શબ્દ પસંદ કરીને લખવાનો છે. તો સૌથી પહેલાં છે ખાલી જગ્યા ગોટ અ નોટ. તો નોટ મળી હતી ધ સરપંચને. ધ ડેકોઇટ્સ વોન્ટેડ ખાલી જગ્યા ધ વિલેજર્સ ટુ લૂટ. The villagers had ખાલી જગ્યા two plants. ખાલી જગ્યા wanted to teach them a lesson. તો જવાબ આવશે બિરજુ.
ત્યાર પછી છે વાર્તાના આધારે નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો અહીંયા 7 વાક્ય આપેલા છે, પરંતુ તે આડાવડા છે. તેને ક્રમમાં ગોઠવશું એટલે ક્રમબદ્ધ વાર્તા સરસ બની જશે. તો જોઈએ સૌથી પહેલાં શું આવશે. સૌથી પહેલાં છઠ્ઠું વિધાન છે, ધ ડેકોઇટ્સ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ. ત્યાર પછી છે ધ સરપંચ સેડ, હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન? બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સીસ. Birju and his friends tied the dacoits to the trees. The police arrested the dacoits. અને છેલ્લું છે ધ સરપંચ સેડ, કોંગ્રેચ્યુલેશન બિરજુ. તો આ બધા જ વિધાનો છે, વાક્યો છે, એ તમારે ક્રમમાં લખવાના છે. અહીંયા આગળ ક્રમ બતાવેલો છે એ પ્રમાણે ક્રમમાં લાઇનબદ્ધ રીતે લખવાના છે. ત્યાર પછી છે સિંગ ધ રાઇમ. અહીંયા એક સરસ મજાની કવિતા આપેલી છે, રાઇમ આપેલી છે. We shall all learn, we shall all learn, we shall all learn someday. Oh, deep in my heart, I do believe that I shall all learn someday. We shall learn to sing, we shall learn to sing, we shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall learn to sing someday. હમ હોંગે કામયાબ જે આપણું ગીત છે એ જ ઇંગ્લિશમાં છે. આપણે શું કરી શકીશું એ આપેલું છે. અહીંયા લર્ન સિંગના સ્થાને તમે બીજા કોઈ પણ ક્રિયાપદ મૂકી અને કાવ્ય આગળ વધારી શકો છો. ત્યાર પછી છે મેચ ધ એક્શન વર્ડ્સ ગિવન ઇન કોલમ એ વિથ ધેર પાસ્ટ ફોર્મ ઇન કોલમ બી, ધેન રાઇટ ધેમ ઇન સી. તો અહીંયા તમને 3 કોલમ આપેલા છે, એ, બી અને સી. એની અંદર જે ક્રિયાપદો છે એ વર્તમાન કાળના છે, એને તમારે ભૂતકાળની સાથે જોડવાના છે અને સીમાં લખવાનું છે. તો જોઈએ ટેલ, તો ટોલ્ડ આપેલું છે. ત્યાર પછી છે લીવ, તો લીવડ. સ્ટેન્ડ, સ્ટૂડ. ટીઝ, ટીઝડ. કેચ, કોટ. કોલ, કોલ્ડ. વોન્ટ, વોન્ટેડ. હાઇડ, hid, laugh, laughed, ask, asked, come, તો came. અને છેલ્લું છે એરેસ્ટ, એરેસ્ટેડ. તો આ રીતે તમારે બધા જ સી કોલમમાં લખવાના છે. ત્યાર પછી છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. રાજ એન્ડ રિયા સ્ટડીડ ટુગેધર ઇન ધ સ્કૂલ. રાજ પ્લેડ ક્રિકેટ એન્ડ રિયા વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન બાસ્કેટબોલ. They both enjoyed playing their favorite games, but both of them had one common choice of fruit. They liked mangoes. Both ate mangoes from the farm of mango trees. They were very happy. તો આ પેરેગ્રાફ છે રાજ અને રિયાનો. બંનેને અલગ અલગ રમત ગમે છે. રાજને ક્રિકેટ ગમે છે, રિયાને બાસ્કેટબોલ ગમે છે, પરંતુ બંનેની એક વસ્તુ પ્રિય છે ખાવા માટે, તો તે છે મેંગો. મેંગો એટલે કેરી. તો આ પેરેગ્રાફના આધારે આપણે આગળના પ્રશ્નોના જવાબ લખીશું. વોટ વોઝ ધ નેમ ઓફ ધ બોય? ધ નેમ ઓફ ધ બોય વોઝ રાજ. વોટ વોઝ ધ નેમ ઓફ ધ ગર્લ? ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ રિયા. Which game did Riya like to play? Riya liked to play basketball. Which game did Raj like to play? Raj liked to play cricket. Which fruit was liked by both of them? Mango was liked by both of them. અને છઠ્ઠું છે give opposite of happy. Opposite એટલે વિરોધી શબ્દ. હેપીનો વિરોધી શબ્દ છે unhappy. ત્યાર પછી છે ફોલોઈંગ ઇઝ ધ ડિસ્ક્રિપ્શન ઓફ રાજુસ બર્થડે પાર્ટી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. નીચે રાજુની બર્થડે પાર્ટીનું વર્ણન કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પૂર્ણ કરો. તો અહીંયા કૌંસમાં તમને 2 શબ્દ આપેલા છે, વર્તમાન કાળ અને ભૂતકાળના શબ્દો છે. જોઈએ આપણે ખાલી જગ્યામાં શું આવશે. લાસ્ટ સન્ડે. બાળમિત્રો, લાસ્ટ સન્ડે એટલે ભૂતકાળની વાત થઈ. તો અહીંયાથી આપણને સમજાઈ જાય છે કે વાત આખી ભૂતકાળમાં છે, એટલે કૌંસમાં જે શબ્દ આપેલા છે તેમાંથી
ભૂતકાળનો જે શબ્દ છે તે કર્તાને લાગુ પડતો હોય તે આગળ મૂકવાનો છે. તો લાસ્ટ સન્ડે આઈ ખાલી જગ્યા એટ રાજુસ હોમ. આઈ વોઝ. ઇટ વોઝ હિઝ 11th બર્થડે. રાજુ had held a party at home. અમન એન્ડ જૈનમ વેર. અહીંયા અમન અને જૈનમ બે વ્યક્તિની વાત છે એટલે બહુવચનમાં ભૂતકાળ માટે વેર આવશે. વોઝ અને વેર બંને ભૂતકાળના જ રૂપો છે, પરંતુ અહીંયા બે વ્યક્તિની વાત છે એટલે ખાલી જગ્યામાં વેર લખીશું. રાજુ હેડ કટ ધ કેક. ઓલ wished him a birthday. We all sang and danced. We had ice cream and snacks. Raju got some gifts. It was a nice party. તો આ રીતે મેં જે અંડરલાઇન કરી છે તે દરેક શબ્દ ખાલી જગ્યામાં આવશે. એ ખાલી જગ્યા પૂરી અને તમારે નીચેની જે લીટી આપેલી છે તેમાં આખો પેરેગ્રાફ સારા અક્ષરે લખવાનો છે. ત્યાર પછી છે સિંગ એન્ડ એન્જોય. અ ફની ટાઉન. I lived in a funny town where everything was upside down. The birds walked and the humans flew. Where the trees were totally blue. Trees talked and laughed a lot. They stole each other's fruit and fought. The bear was gentle, kind and sweet. He never ever ate raw meat. Fishes went to school in a pool, where a frog as principal did rule. The sky was green and the water flew, and told me in life always be true. તો આ રીતે તમે અહીંયા ઇંગ્લિશની એક્ટિવિટી બધી લખી શકશો. થેન્ક યુ.